હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો આપણે પ્રકરણ 6માં દાખલાઓ જોઈ રહ્યા હતા. એ જ દાખલાઓનો આજે આગળ વધારીએ. હવે ઉદાહરણના 2 દાખલાઓ બાકી રહ્યા આપણે, એ પણ આપણે જોઈ લઈએ એટલે આપણે ઉદાહરણ પૂર્ણ જાહેર કરીએ અને પછી સ્વાધ્યાય તરફ વળીએ. છેલ્લા આપણે અમુક દાખલાઓ જોઈ લીધા છેલ્લા લેક્ચરમાં. હવે આજે આપણે ઉદાહરણ 6.11 જોઈ લઈએ. સારો એવો દાખલો કહી શકાય, આઈએમપી કહી શકાય, પૂછાઈ શકાય. નાનો દાખલો કંઈ વધારે મોટો નહીં પણ પૂછાવાની સંભાવના ધરાવે અને આ રીત તમે સમજી જો તો સ્વાધ્યાયના અમુક દાખલાઓ તમને આવડી જાય. શું આલેલું હોય જો. મહત્તમ 1800 કેજી લિફ્ટ પ્લસ મુસાફર, એટલે લિફ્ટ અને મુસાફર બંનેનું થઈને 1800 કેજી સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી, એટલે એવું લિફ્ટ ઉપરની તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. ઘર્ષણ બળ લાગે ને ભાઈ, ઉપર ગતિ થતી હોય તો નેચર ઘર્ષણ બળ લાગે, તો ચેટલું બળ લાગે? નેચર 4000 ન્યૂટન. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. એટલે લિફ્ટને ચાલુ રાખવા માટે મોટર પાવર આપે છે અને એના લીધે 400 ન્યૂટન બળ જેટલું ઘર્ષણ બળ પણ લાગે છે અને એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. તો પાવર જે આપવામાં આવે કેટલો હશે એ આપણે ગણવાનું છે. તો ચલો જુઓ કઈ રીતના ગણાશે. ચલો ઉદાહરણ 6.11. દળ આલેલું આપણને. દળ એમ બરાબર 1800 કેજી, કેજી દળ આટલું. વેગ હાલ દીધેલો આપણને 2 મીટર પ્રતિ સેકન્ડ અને જે ઘર્ષણ બળ એ 4000 ન્યૂટન. તો પાવર કેટલો? પાવર પી બરાબર કેટલું? કંઈક આવું હોય. જે લિફ્ટ જઈ રહી હ ઉપરની તરફ જઈ રહી, એટલે ઘર્ષણ બળ ચો લાગે? નીચેની તરફ. ગતિ ઉપર તો આ ઘર્ષણ બળ નીચે. અને આનો પાવર આપવામાં આવે એટલે એના લીધે ઘર્ષણ બળ કેટલું? 4000 ન્યૂટન. એનો વેગ કેટલો? 2 મીટર પ્રતિ સેકન્ડ થાય. હવે બીજું ઘર્ષણ બળ નેચાની તરફ લાગે, પણ એક બીજું બળ નેચાની તરફ લાગે. કયું હોય ખબર જ છે તમને? વજન બળ. 5મા પાઠમાં ભણી ગયા આપણે. વજન બળે લાગે ભાઈ, કોઈ પણ પદાર્થ હોય એના પર વજન બળ તો લાગવાનું જ છે. એટલે 2 બળો લાગે, બરોબર. તો લિફ્ટ પર લાગતું કુલ બળ, એક તો વજન બળ વત્તા ઘર્ષણ બળ, બંનેનો સરવાળો જેટલું જ થાય કે ભાઈ? 2 લાગે એક જ દિશામાં લાગે, બંનેનો સરવાળો થાય. વજન બળના આપણે કહીએ mg, ઘર્ષણ બળ જે આપણને ઓલરેડી આલી દીધેલું છે એના સ્મોલ એફ તરીકે દર્શાવું. એમ ચલો આલ્યું 1800. જી 9.8 લઈ લો અથવા 10 લઈ લો. ચલો 10 લઈ લઈએ આપણે. વત્તા એફ ઘર્ષણ બળ કેટલું આલ્યું? 4000. સરવાળો કરો. આ 18000 થાય વત્તા 4000. 18000 4000 કેટલું થાય? આવડે ગણિત તમને? 22000 ન્યૂટન. એટલે કુલ બળ, ટોટલ ફોર્સ એફ ટોટલ જે લાગે 22000 લાગે. એના પર 22000 ફોર્સ લાગે તો એ ઉપરની તરફ ગતિ કરે કેટલા વેગથી? 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. તો એક સૂત્ર યાદ કરો પાવરનું. પાવર પી બરાબર એફ ઇન્ટુ વી, બળ ગુણ્યા વેગ. યાદ જ નહીં? પાવર પી બરાબર બળ ગુણ્યા વેગ આપણે મેળવ્યું હતું. જો બળ લાગતું હોય, વેગ થતું હોય તો કેટલું પાવર લાગે એ આપણે જાણી શકીએ. તો મેળ દો. એફ એટલે 22000, વેગ કેટલો? 2. કેટલું થાય? 44000. 22000 ગુણ્યા 2 એટલે 44000 વોટ પાવર આવી ગયો. હા નહીં જી? ચલો હજી તો આ વોટમાં આવ્યો. આપણે બાજુમાં જ ગણી નાખીએ, હોર્સ પાવરમાં ગણી નાખીએ. તો ચલો જુઓ, આપણને એક વસ્તુ તો ખબર ભાઈ, 1 હોર્સ પાવર એટલે 1 હોર્સ પાવર એટલે કેટલા? મેં તમને લખાયા 746 વોટ. 1 હોર્સ પાવર 746, એટલે આવું લખીએ કાંઈ?
જો 746 વોટ હોય તો 1 હોર્સ પાવર થાય 44,000 વોટ હોય તો કેટલા? બસ હવે ચોકડી ગુણાકાર કરવાનો. 44,000 ગુણ્યા 1 ભાગ્યા 446. 44,000 ગુણ્યા 1 ભાગ્યા 746 કેટલો થાય ભાગાકાર કરો. કેટલો થાય? કેટલો જવાબ આવે? તો 59 હોર્સ પાવર. તો કેટલો મળે પાવર આપણને? 59 હોર્સ પાવર. આ શોધી નાખ્યો આપણે. ખબર પડી ગઈ? બરોબર. 44,000 વોટ, 59 હોર્સ પાવર. વોટના પાવરમાં હોર્સ પાવરમાં ફેરવાનું, હોર્સ પાવરને વોટમાં ફેરવાનું એ તમને ખબર હોવી જુઓ. અને આ વસ્તુ તમે તમને લખાઈ જ હતી. બરોબર. હવે પછી દાખલો જોઈએ. ઉદાહરણ 6.13 જોઈ લો. હું રકમ બતાવી દઉં. આ સમજી ગયા દાખલો? એકદમ ઇઝી જ છે. 2 માર્કમાં પૂછાઈએ કે આઈએમપી કહીએ કાંઈ. હવે આ કોઈ આઈએમપી તો નહીં, પણ આપણે આલેલું હતું જોઈ લઈએ. આકૃતિ 6.10માં 6.10 આકૃતિ હું તમને બતાવી દઉં. કેવી આકૃતિ છે 6.10? 6.10 આકૃતિ આ રહી છે. બરોબર. 6.10 દેખાય. ભાઈ એક બોલ જતો હોય ને અથડાય, ભાઈ 2 અલગ અલગ દિશાઓમાં જાય. ખૂણા બનાવવું એટલે પેલા પ્રકારનું દ્વિપારિમાણિક સંઘાત. કેવું હોય? દ્વિપારિમાણિક સંઘાત. બરાબર. દ્વિપારિમાણિક સંઘાતની વાત. દ્વિપારિમાણિક સંઘાતમાં સમાન દળ M1 M2 ના 2 બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. બંને દળ કેવા? સમાન. આ વસ્તુ યાદ રાખજો. બંને દળ સમાન થયા. પ્રથમ બોલ મારક કહેવાય અને જ્યારે બીજો બોલ લક્ષ્ય કહેવાય. એટલે આપણને ખબર, જે પડ્યો હોય એને ટાર્ગેટ કહેવાય અને જે આપણે ફેંકવામાં આવે એ મારક કહેવાય. બરાબર. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે. બિલિયર્ડ રમત રમીએ ને પેલું મારવામાં આવે. આ રીતે કરીને આ રીતે મારવામાં આવે. દડાઓ પડેલા બધા રંગબેરંગી દડાઓ. બરાબર. જે θ2 બરાબર 3.5 ખૂણા રચે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 શોધો. θ2 મારે 3.5 આખું હોય તો θ1 કેટલો મળશે? મતલબ 2 દડા અલગ અલગ દિશાઓમાં જાય. જો બીજો દડો 3.5 ખૂણે જતો હોય તો પહેલો દડો કેટલા ખૂણે જશે એ વાત આપણે જાણવાની. તો કંઈક આવી હું તમને ઘટના આખું વર્ણવી કાઢું. ઉદાહરણ 6.13 કંઈક આવું થાય. ભાઈ આવું હતું. એક પડી દો અથડોનો એટલે 2 અલગ અલગ દિશાઓમાં જ્યાં વચ્ચે અહીંના ગેપ પાડી. આ θ1, આ θ2, આ પહેલો દડો, આ બીજો દડો, 2 અલગ અલગ દિશાઓમાં તો જ્યાં θ1 ને θ2. θ2 આપણને આ લીધો 3.5. θ1 કેટલો આ લેલો? તો ના, એ તો આપણે શોધવાનું હોય. તો આ અથડામણ કેવી? સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપકના સૂત્રો તમને બધા આવડવા જુઓ. મેં તમને કીધું હતું ભાઈ દાખલો ગણતી વખતે સૂત્રો તો તમને ખબર હોવા જુઓ. તો યાદ કરો. એક સૂત્ર હતું V1I = V1F + V2F. આ સૂત્ર હતું, યાદ હોય તો. V1I એટલે ઓનો વેગ, V1F એટલે ઓનો વેગ, V2F એટલે ઓનો વેગ. બરાબર. ઓનો V1F, ઓનો V2F, ઓનો V1I અને V2I તો શૂન્ય જ છે. તો V1I એટલે V1F ને V2. ઓનો વેગ બંનેમાં વેચાઈ જાય. ઓનો વેગ ટૂંકમાં લોજિક દોડાવો ને ભાઈ. આ જે વેગ હતો અથડાણા ભાઈ 2માં વેચાઈ ગયો. બરાબર. 2માં વેચાઈ જાય. અડધોમાં જો. બરાબર. તો આ લખીએ કાંઈ. હવે શું કરીએ આપણે? બંને બાજુ વર્ગ કરીએ. હું એક સૂત્ર લાવવું આપણે. એ બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરીએ એટલે V1I થાય, એનો વર્ગ થાય. અને આટલા પણ શું થાય? V1F + V2F નો વર્ગ થાય. ચલો ખબર પડી ગઈ. વર્ગનો છૂટા પાડો. તમને આવડત છે ભાઈ. પહેલા પદનો વર્ગ + 2, પહેલું પદ, બીજું પદ, બીજા પદનો વર્ગ. બરાબર. ગણિતમાં તમે ભણ્યા છો A + B નો વર્ગ એટલે A² + 2AB + B². બરાબર. આ બધું હના V1I વર્ગ બરાબર. ચલો આને સાઈડમાં રાખીએ. આને શું કરીએ આપણે? સાઈડમાં રાખીએ.
નંબર 1 નામ આપી દઈએ. હવે આપણે શું કરીએ તો હવે જો હવે આ જે બધું સદીશ, આ બધું સદીશ, આ બધું સદીશ, આ બધું સદીશ સમજો, આ બધા સદીશો જ છે. કારણ કે આપણને ખબર વેગ કેવી રાશિ, સદીશ રાશિ. વેગ કેવી રાશિ, સદીશ રાશિ 6. એટલે સદીશોનો સરવાળો કર્યો, વર્ગ કરી એવું કહીએ કે બરાબર. સદીશ, વેગ કેવી રાશિ, સદીશ રાશિ. અને આપણા વેગના સદીશ તરીકે શા માટે લેવું પડે ભાઈ? હવે તો દ્વિપરિમાણિક વસ્તુ હોય એટલે થઈ ગયું. હવે જો આ તો ઠીક, આ તો ઠીક, પણ આ તો ડોટ ગુણાકાર, ગુણાકાર તો થાય, છૂટા પડ્યું તો થાય, કંઈક આવું થાય. ડોટ ગુણાકાર એટલે ખબર જ છે તમને શું થાય. તો v1i નો વર્ગ બરાબર v1f નો વર્ગ એમના એમ, v2f નો વર્ગ એમના એમ, બરાબર. પણ એવું થાય 2v1f v2f cos થીટા. થીટા થાય ને, બે વચ્ચેનો ખૂણો, બે વચ્ચેનો ખૂણો. હવે જુઓ બે વચ્ચેનો ખૂણો કેટલો આવે? બે વચ્ચે ઓના વચ્ચેનો ખૂણો કેટલો? θ1 વત્તા θ2, θ1 વત્તા θ2. બે વચ્ચેનો ખૂણો કેટલો? θ1 વત્તા θ2. તમને ખબર જ છે કે ભાઈ a ઇન્ટુ બી એટલે ab cos θ, અને θ હોય a અને b વચ્ચેનો ખૂણો હોય એવું જ છે. v1f અને v2f cos θ, પણ θ હશે બે વચ્ચેનો ખૂણો, બે વચ્ચેનો ખૂણો થાય, આ બેનો સરવાળો થાય. હવે અહીંયા અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક અથડામણ અથડામણ મતલબ સંઘાત છે. તેથી એવું થાય, તેથી એવું થાય. હવે જો આને આપણે 2 નંબર નામ આપી દઈએ. તેથી એવું થાય ગતિ ઉર્જાનું સંરક્ષણ. તો ગતિ ઉર્જાના સંરક્ષણ નિયમ, ગતિ ઉર્જા ના સંરક્ષણ પરથી, ગતિ ઉર્જા સંરક્ષણ પરથી શું થાય ભાઈ? અથડામણ પહેલાં ગતિ ઉર્જા m1 v1 i નો વર્ગ, અથડામણ પછી ગતિ ઉર્જા m v1 f નો વર્ગ વત્તા 1/2 m v2 f નો વર્ગ. બરાબર. આ તો તમે મેળવ્યું હતું, યાદ હોય. દ્વિપરિમાણમાં આપણે આની વાત કરી હતી, કરી નાખી હતી, યાદ હોય તો. હવે હોય જો ભાઈ દળ સમાન હવે લખેલું જ છે, ભાઈ બંને પદાર્થોનું દળ સમાન, એટલે દળ મેં સમાન જ લીધા. 1/2 1/2 દેખો તો અહીંયા એને કોમન એટલે શું થાય? ઉડી જાય એટલે એવું વધશે v1i નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ v1f નો વર્ગ વત્તા v2f નો વર્ગ. બરાબર. આના નામ આપી દે 3. હવે જો 2 અને 3 એક જ વસ્તુ માટે આપણે મેળવ્યા હોય, બેમાં આ અને આ કેવું સમાન, આ અને આ કેવું સમાન હોય, કશું નહીં, વત્તા 0 કહી શકાય અને વત્તા હોય. જો આ સમાન હોય, જમણી બાજુ સમાન હોય, ડાબી બાજુ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ડાબી બાજુ સમાન, જમણી બાજુ કેવી હોય છે? સમાન હોય. જો ડાબી બાજુ સમાન તો જમણી બાજુ કેવી? સમાન. તો આ બરાબર આ આ બરાબર આ પણ આ બરાબર કોઈ નહીં. મતલબ આનો અર્થ એવો થાય કે ભાઈ આ વસ્તુ 0 હોવી જોઈએ. ખબર પડે કે નહીં પડતી? ભાઈ આ સૂત્રમાં કશું નહીં, મતલબ આ સૂત્રમાં પણ આ વસ્તુ હોવી જોઈએ, 0 હોવી જુઓ. તો આપણે કહીએ તો સમીકરણ 2 અને 3ની સરખામણી કરતા શું થાય? 2v1 v1f v2f cos θ1 વત્તા θ2 ઇક્વલ ટુ થાય 0. કેમ? કારણ કે ભાઈ હોય હન હોય નહીં, મતલબ આ વસ્તુ શું હોવી જોઈએ? 0 હોવી જોઈએ. આ પેલ બાજુ બધું 0 એટલે cos θ1 વત્તા θ2 ઇક્વલ ટુ 0. θ1 વત્તા θ2 કરતા પણ એટલે cos ઇનવર્સ 0. પેલ બાજુ તો cos ઇનવર્સ થઈ જાય ને ભાઈ. θ1 આપણને ખબર, θ1 ખબર નહીં, θ2 આપણને ખબર 37. અને બીજું cos ઇનવર્સ 0 એટલે cos 90 લખાય કે ના લખાય? cos 90 લખાય કે ના લખાય? cos 0 એટલે 90. cos ઇનવર્સ cos ગયા એટલે θ1 વત્તા 37 ઇઝ ઇક્વલ ટુ 90. θ1 ને કરતા બનાય એટલે 90 માઇનસ 37 બાદ બાકી કરો કેટલો જવાબ આવો? 53 જવાબ આવો 53. બરાબર. ખૂણો મળી જાય. ખબર પડી ગઈ આ વાત?
એકદમ ઇઝી દાખલો હતો, કંઈ હતું નહીં, કંઈ દમ નહોતો એમ. ચલો અહીં આપણે સ્વાધ્યાયના દાખલાઓ સ્ટાર્ટ કરી રહ્યા. ઉદાહરણના બધા દાખલાઓ આપણે પૂરા થઈ ગયા. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં સારા એવા દાખલા જોઈએ. પ્રશ્નોને બધું નહીં પૂછાતું એટલે તમે જાતે જોઈ લેજો. હવે આપણે દાખલાઓની જ વાત કરીએ તો સારામાં સારો પહેલો દાખલો જોઈ લઈએ. ઉદાહરણ સ્વાધ્યાય 6.11. અહીંથી દાખલાની શરૂઆત થાય. 6.11 જોઈ લો રકમ. એક પદાર્થના યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. એફ એટલે આટલું બળ લગાડવામાં આવે. અહીં આ જે કે અનુક્રમે એક્સ વાય ઝેડ અક્ષ પરના એકમ સદીશો. બરોબર. આ પદાર્થને ઝેડ અક્ષમાં 4 મીટર અંતર સુધી ગતિ કરવા માટે બળ વડે કેટલું કાર્ય કરવું પડે, એટલે કાર્ય શોધવાનું હોય. બળ આલ્યું, સ્થાનાંતર આલ્યું, કાર્ય મળી જાય. જુઓ સ્વાધ્યાયનો 6.11. બરાબર. દાખલાઓ અહીંથી સ્ટાર્ટ થાય એટલે હું અહીંથી દાખલા ગણું. શું આલેલું હ તો પહેલાં તો બળ આલી દીધેલું. બળ આલી દીધેલું -I + 2J + 3K કેરેટ. બરાબર. અને બીજું સ્થાનાંતર પણ આલ્યું ભાઈ 4 મીટર. પણ વય જુઓ 4 મીટર ઝેડ અક્ષ તરફ એવું લખેલું હ, મતલબ આપણે 4K કેરેટ લખવા પડશે. કેમ કે મારે જુઓ હ સ્થાનાંતર ઝેડ અક્ષ તરફ, એટલે મારે K કેરેટ લખવા પડશે. ખબર પડી કે નહીં? આ K કેરેટ શા માટે લખ્યા મેં? કેમ કે મારે ઝેડ અક્ષ તરફ સ્થાનાંતર જુઓ અને ઝેડ અક્ષ તરફ થાય એમ. બરાબર. તો હવે કાર્ય બરાબર W બરાબર F × D. સૂત્ર ખબર જ છે. F મેલો D મેલો. F એટલે -I + 2J + 3K. D એટલે 4K. ચલો ગુણાકાર કરીએ. ઓનું અનાહંગાત ગુણાકાર તો K × I થાય 0 થાય, તમને ખબર જ છે. K × J એવું થાય 0 જ થાય, તમને ખબર જ છે. K × K એવું થાય 1 થાય, એટલે 4 તરી 12. K × K એટલે 1 થઈ ગયા, આવશે જૂલ. ખબર પડી કે નહીં? ખબર ના પડે તો એક વખત ફરીથી સમજી લો. આપણે સદીશ અને અદિશની વાત કરતા હતા જ્યારે લેક્ચર શરૂઆતમાં, 5મા લેક્ચરમાં. જો 5મા પાઠની વાત કરીએ એ વખતે આપણે જોયું હતું સદીશ અને અદિશ. 5મા 6ઠ્ઠાની જ વાત કરીએ એ વખતે જોયું હતું આપણે સદીશ અને અદિશ. એ વખતે આપણે જોયું હતું ભાઈ I × J, J × K, K × I 0 થાય, પણ સમાન હોય તો 1 થાય. તો ભાઈ દેખો K × I है તો 0 થાય, K × J તો 0 થાય, પણ K × K એટલે 1 થાય, એટલે 1 નો ગુણાકાર થાય 4 તરી 12. થઈ ગયા? ખબર પડી ગઈ? તો આવી જાય જવાબ. સ્વાધ્યાય 6.11. હવે 6.12 જોઈ લઈએ. IMP દાખલો 6.12. IMP દાખલો કહીએ કયો? પૂછાઈ ગયેલો દાખલો પરીક્ષામાં. કોસ્મિક કિરણોના એક પ્રયોગ કરવામાં આવે. કોસ્મિક કિરણોનો એક ઇલેક્ટ્રોન એક પ્રોટોનની હાજરી જોવા મળે. એટલે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન જોવા મળે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બંને ગતિ ઉર્જા વાળી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. અને હું વાલેલું ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.60 × 10 - 19 જૂલ. આ બધું વાલ દીધેલું. ગુણોત્તર શોધવાનું. ચાલો ગુણોત્તર શોધીએ. આપણે સ્ટાર્ટિંગથી જ ગુણોત્તર શોધીએ. બરાબર. હવે શું આલેલું ભાઈ? પહેલાં તો ME ઇલેક્ટ્રોનનું દળ કેટલું આલેલું? 9.11 × 10 - 31 kg. MP પ્રોટોનનું દળ કેટલું આલેલું હોય? 1.67 × 10 - 27 kg. બીજું શું આલેલું હોય ભાઈ? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE 10 K ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ઉર્જા KP 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો હવે બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો. તો ચલો શોધી નાખીએ ભાઈ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જાનો ગુણોત્તર, અને એ ગુણોત્તર પરથી આપણને ખબર પડી જશે ભાઈ કોણ ઝડપી અને કોણ ધીમું. એ ખબર પડશે.
બંનેની ઝડપનો ગુણોત્તર, બરાબર, ગતિ ઉર્જાની ઝડપનો ગુણોત્તર. પણ આપણે શું કરીએ, ગતિ ઉર્જાનો ગુણોત્તર લઈએ પહેલાં તો કે ઈ અપોન કે પી. ગતિ ઉર્જાનું તમને સૂત્ર ખબર હોય, 1/2 mE/v². બરાબર, ઈ ચેમ લખવું ભાઈ, ઇલેક્ટ્રોન માટે, અને નેચરમાં પીપી લખવું. ચલો, આ ખબર જ છે, આ તો ખબર જ છે ને ભાઈ. હવે જો કે ઈ કેટલા હા 10, પેલા કેટલા 100. હવે હું ઇલેક્ટ્રોન વોલ્ટના જૂલમાં ફેરવતો નહીં. કેમ? 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી જાય, એકમો ઉડી જાય. એકમો શું થાય? ઉડી જાય. ખબર પડી ગઈ? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉપર પણ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ નેચર પણ, એટલે એકમો ઉડી ગયા. એટલે ફક્ત આટલું વધે. આટલા 1/2 કેન્સલ. શું વધે? mE/v² mP/vp². ચલો, આપણે ઇલેક્ટ્રોન ગતિ ઉર્જન કરતા બનાવીએ, વેગના કરતા બનાવીએ, કારણ વેગનો ગુણોત્તર લેવાનો, mE² vp² કરતા બનાવીએ તો આ બધું પેલું બાદ જાય. 10 mP 100 me. ખબર પડી કે નહીં? ભાગાકારમાં પેલું બાદ જાય તો ગુણાકારમાં, આ ગુણાકારમાં પેલું બાદ જાય તો ભાગાકારમાં. આ ઇમના ઇમ. ખબર પડી કે નહીં આ વાત? ભાગાકારમાં ગુણાકારમાં જાય, ગુણાકારમાં ભાગાકારમાં જાય, આ ઇમના ઇમ. બરાબર? બસ, ચલો કિંમતો લઈ લો. 10 MP. MP એટલે એનું દળ 1.67 × 10⁻27 ભાગ્યા 100 9.11 × 10⁻31 9.11 × 10⁻31. ચલો ભાગાકાર કરો. ભાગાકાર કરીએ તો ચલો કેલ્ક્યુલેટર ઉઠાવો. ચલો 10 × 1.67 બરાબર, તો 16.17 આવે, 16.7 આવે 10⁻27 ભાગ્યા 100 એટલું 911 જ આવે. આપણને ખબર ભાઈ 100 911 × 10⁻31. બસ હવે ગુણોત્તર લઈ લો. 16.7 ભાગ્યા 911 કેટલો જવાબ આવે? 0.018. 0.018 જવાબ આવે. 0.018 83. બરાબર, 10⁻ શું થાય? -31 ઉપર જાય તો +31, +31 -27, +31 -27 કેટલા વધે? +4 ઉપર જઈ એટલે +31, 27 હતા માઇનસમાં 31 -27 કેટલા વધુ? 4 વધુ 4. શું થાય? ગુણી જ નાખે બે, 1 2 3 4 183 જવાબ આવે ટૂંકમાં. 2 નો ગુણોત્તર. 2 નો ગુણોત્તર. હવે વર્ગ, બંને બાજુ વર્ગમૂળ કરી નાખીએ તો VE/VP = 183. 183 નું વર્ગમૂળ કેટલું થાય? 183 નું વર્ગમૂળ કેટલું થાય? 183 નું વર્ગમૂળ થશે 13.52. કેટલું થાય? 13.52. તો VE/VP = 13.52. ચલો ગુણોત્તર મળી ગયો. એક વસ્તુ શોધી નાખી. હવે કોણ મોટું ને કોણ નાનું? 13.52 મળી ગયું. કોણ મોટું ને કોણ નાનું? હવે મેં તમને એક વસ્તુ શીખવાડી હતી કે જો બેનો ગુણોત્તર 0. સમથિંગ હોય તો નેચરલી વસ્તુ મોટી, પણ જો બેનો ગુણોત્તર, બે વસ્તુઓનો ગુણોત્તર 1 કરતાં વધારે હોય તો ઉપરની વસ્તુ મોટી. જો નેચરની વસ્તુ મોટી શું થાય? પોઈન્ટમાં જવાબ આવો 0. સમથિંગ થાય. આપણને ખબર જ. આવું જુઓ, સમજાવો. જો 3/4 હોય તો શું થાય? 0. સમથિંગ જવાબ આવો. પણ 4/3 હોય તો શું થાય? 1. સમથિંગ જવાબ આવો. ખબર પડી ગઈ? એટલે જો નેચરલી વસ્તુ મોટી તો 0. થાય, નેચરલી વસ્તુ નાની તો 1. અથવા 1 કરતાં વધારે આવે. હવે જુઓ, ઓનો નાનો ગુણોત્તર આવો 1 કરતાં મોટો આવે, મતલબ ઇલેક્ટ્રોનની ઝડપ કેવી હશે? વધારે હશે. તો આપણે લખીએ કાંઈ ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતાં વધુ હશે. કેટલી વધુ? 13.52 ગણી વધુ. કારણ કે આ હું વીપી આટલા ગુણી નાખું તો વીપી કરતાં કેટલું? 13.52 ગણી મોટું. તે 13.52 ગણી વધુ છે. ખબર પડી ગઈ આ વાત? ભાઈ આ વીપી હું આ બાજુ ગુણું તો વી બરાબર થાય 13.52 વીપી,
વી બરાબર 13.52 વીપી, મતલબ વીપી કરતાં કેટલી 13.52 ગણી મોટી. બરાબર, આ એ આઈએમપી દાખલો. બરાબર, તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા દાખલાની વાત કરીશું. બરાબર, ઘણા બધા દાખલાઓ છે, પણ બધા દાખલાઓ ગણાય નહીં. પણ અમુક સારા આઈએમપી પૂછાઈ શકે એવા દાખલા હું ગણાવીશ. બરાબર, સારું.